નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો 8મા પગાર પંચને લઈ અને કેન્દ્રીય કર્મચારીઓ સાથે જ વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો જે છે તે મિત્રો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અને હવે નવી સરકારની રચના પણ થઈ ગઈ છે અને મોદી મંત્રીમંડળ 3.0ની જે છે તે રચના થતાની સાથે જ તમામ મંત્રીઓ પોતાના જે છે તે પ્રભારો છે તેમાં કાર્ય પર લાગી ગયા છે. મિત્રો આ તમામ અટકળો વચ્ચે નાણાં મંત્રાલય દ્વારા અને નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા 8મા પગાર પંચની રચનાને લઈ અને મિત્રો શુભ સંકેત આપવામાં આવ્યા છે. શું જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચમાં પગાર ભથ્થા અને પેન્શન વગેરે કેટલું વધશે, સાથે જ નાણાં મંત્રાલય દ્વારા 8મા પગાર પંચની ક્યારે રચના કરવામાં આવશે, ક્યારે લાગુ કરવામાં આવશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓનો નોટિફિકેશન, આવા સરકારી કર્મચારી પેન્શનર યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મું પગાર પંચ જે છે તે મિત્રો હવે લાગુ કરવાનો સમય થઈ ગયો છે. ગત 7 પગાર પંચો જ્યારે મોંઘવારી ભથ્થું 50% થઈ ગયું ત્યારે મિત્રો તેનું ગઠન કરી દેવામાં આવ્યું હતું. આ વખતે પણ ગત જાન્યુઆરી મહિનાથી જે છે તે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોનું ડીએ અને ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 50% થઈ ગયું છે. એટલે કે હવે કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાતપણે જે છે તે 8મા પગાર પંચની રચના કરવી પડશે, એટલે કે પગાર પંચનું ગઠન કરવું પડશે. પરંતુ વચ્ચે લોકસભાની ચૂંટણી આવી જતાં 3 મહિના જેટલા સમયગાળામાં આદર્શ આચારસંહિતા કાર્યરત હતી, જેથી કરીને નવી સરકારની રચનાની રાહ જોવાઈ રહી હતી. અને હવે નવી સરકારની રચના થતાની સાથે જ નાણાં મંત્રાલય હરકતમાં આવી ગયું છે અને નાણામંત્રી દ્વારા આગામી લોકસભાની જે મિત્રો બેઠક મળવાની છે અને જે લોકસભાનું સત્ર થવાનું છે, સંસદ સત્ર, તો તેમાં મિત્રો જુલાઈ મહિનાના 3જા કે 4થા અઠવાડિયામાં નાણામંત્રી પોતાનું બજેટ રજૂ કરશે અને આ બજેટમાં ચોક્કસથી કેન્દ્રીય કર્મચારીઓ માટે મિત્રો જે છે તે 8મું પગાર પંચનું ગઠનની જાહેરાત કરી દેવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે 7મું પગાર પંચ જે છે તે મિત્રો તેનું ગઠન 28 ફેબ્રુઆરી 2014ના રોજ યુપીએ સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું હતું અને તેનો અમલ સમયસર એટલે કે 1 જાન્યુઆરી 2016થી કરી દેવામાં આવ્યો હતો. 8મું પગાર પંચ પણ મિત્રો 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ જાય તેવું હાલમાં તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે. મિત્રો 8મા પગાર પંચમાં પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવા માટે 8મા પગાર પંચનું બંધારણ નાણાં પ્રધાનની જે છે તે દરકાર કરવામાં આવી છે. મિત્રો તમને જણાવી દઈએ કે 7મા પગાર પંચ કેન્દ્રીય પંચની ભલામણો 1/1/2016થી લાગુ કરવામાં આવી હતી, પરંતુ આ પગાર પંચમાં કર્મચારીઓની ઘણી મહત્વપૂર્ણ માંગણીઓ પૂરી કરવામાં આવી ન હતી. વર્તમાન આર્થિક સ્થિતિ અને વધતી જતી મોંઘવારીને જોતા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનની પુનઃ સમીક્ષા કરી શકાય તે માટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. 7મા પગાર પંચમાં નિરાશા, સ્ટાફે પણ પક્ષે 7મા પગાર પંચ અને ત્યારબાદ ભારત સરકાર પાસેથી 1/1/2016ના રોજ લઘુત્તમ વેતન વધારીને ₹26,000 પ્રતિ માસ કરવાની માંગણી કરી હતી, જેને કેન્દ્ર સરકારે નકારી કાઢી હતી. 7મા પગાર પંચમાં કેન્દ્ર સરકારે લઘુત્તમ વેતન ₹18,000 કરવાની ભલામણ કરી હતી, જે કર્મચારીઓની અપેક્ષા કરતાં ઘણી ઓછી હતી. વધુમાં 3.68 એટલે કે 3.69% ફિટમેન્ટ ફેક્ટરની માંગને પણ કેન્દ્ર સરકાર દ્વારા અવગણવામાં આવી હતી અને માત્ર 2.57%ની ભલામણ જે છે તે કરવામાં આવી હતી, જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો હતો. કર્મચારીઓની નારાજગી અને હડતાલની ચેતવણી. 7મા પગાર પંચની પ્રતિકૂળ ભલામણોની નારાજ રાષ્ટ્રીય મંત્રી પરિષદ જેસીએમના ઘટક સંગઠનોએ લઘુત્તમ વેતન અને ફિટમેન્ટ પરિબળની સમીક્ષાની માંગણી સાથે સરકારને હડતાલની સૂચના આપી છે. સરકારે શ્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી સ્વર્ગીય અરુણ જેટલી અને તત્કાલીન નાણામંત્રી શ્રી સુરેશ પ્રભુ, તત્કાલીન રેલવે મંત્રી શ્રી મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મંત્રીઓની એક સમિતિની રચના કરી હતી, જે વાતચીત કરવા માટે તત્કાલિક રેલવે રાજ્યમંત્રી હતા. સ્ટાફ બાજુ સાથે તે પછી ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારે સરકારે ફિટમેન્ટ અને લઘુત્તમ વેતન વધારવાની ખાતરી આપી હતી, જેના કારણે હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ કમનસીબે લઘુત્તમ વેતન અને ફિટમેન્ટ પરિબળ વધારવા માટે સરકાર દ્વારા કોઈ હકારાત્મક પગલું ભરવામાં આવ્યું ન હતું. મોંઘવારી ભથ્થામાં વધારો અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત. કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએસ એલાઉન્સ અને ડીઆર વાસ્તવિક મોંઘવારી કરતાં ઓછા ભાવે આપવામાં આવે છે. 2016થી 23 સુધીમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં 80%થી વધુનો વધારો થયો હતો, જ્યારે 1/1/2024થી માત્ર 50% ડીએ આપવામાં આવે છે. આ કારણોસર કર્મચારીઓને વાસ્તવિક ભાવ વધારાનો સંપૂર્ણ લાભ મળી રહ્યો નથી. સરકારી આવક વસૂલાતમાં વધારો. કેન્દ્ર સરકારની આવક 2015થી 23 સુધીમાં બમણી થઈ ગઈ છે. 2022-23માં આવકવેરા અને જીએસટી કલેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઇન્કમ ટેક્સ કલેક્શન ₹9,60,764 કરોડ અને પરોક્ષ ટેક્સ કલેક્શન જે છે તે 13.82 લાખ કરોડ પર પહોંચ્યું છે. તે સ્પષ્ટપણે સરકારની ચૂકવણી કરવાની ક્ષમતા વધારી છે અને હવે તે કર્મચારીઓને વધુ પગાર અને ભથ્થા આપી શકે છે. કર્મચારીઓની સંખ્યા અને વર્કલોડમાં ઘટાડો. લગભગ 10 લાખ ખાલી જગ્યાઓ સાથે છેલ્લા 1 વર્ષના દાયકામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલના કર્મચારીઓ પર કામનું દબાણ પણ વધ્યું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભથ્થા પરનો ખર્ચ વર્ષ 2020-21માં કુલ મહેસૂલ ખર્ચના માત્ર 7.29% હતો, જ્યારે પેન્શનરો પરનો ખર્ચ લગભગ 4% હતો. 8મા પગાર પંચની જરૂર છે. સ્ટાફ સાઇટ સેક્રેટરી શ્રી મિશ્રાજીએ જણાવ્યું હતું કે આજની બદલાતી આર્થિક સ્થિતિ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અત્યંત જરૂરી બની ગઈ છે. આ કમિશન દ્વારા પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરીને
કર્મચારીઓની નાણાકીય સ્થિતિ સુધારી શકાય છે. આનાથી કર્મચારીઓના જીવન ધોરણમાં વધારો થશે. એટલું જ નહીં પણ તેઓ તેમના કામ પ્રત્યે પણ વધુ પ્રેરિત થશે. એનપીએસ અને પેન્શન સિસ્ટમ સ્ટાફ સાઇટ સેક્રેટરી મિશ્રાજીએ કહ્યું હતું કે 20 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવે છે અને તેઓ દર મહિને તેમના મૂળ પગારના ડીએના 10% યોગદાન આપે છે, જેનાથી તેમનું વાસ્તવિક પગારમાં ઘટાડો થાય છે. સરકારે હજુ એનપીએસ નાબૂદ કરવાની અને સીસીએસ પેન્શન નિયમો 1972 હેઠળ પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગણી સ્વીકારી નથી. તેનાથી કર્મચારીઓમાં અસંતોષ પેદા થાય છે અને તેના આર્થિક સુરક્ષાને પણ અસર થાય છે. ભાવિ વિરોધના સ્ટાફ સાઇટ સેક્રેટરી મિશ્રાજીએ કહ્યું હતું કે આર્થિક સ્થિતિ, મોંઘવારી અને કર્મચારીઓની ઘટતી સંખ્યાને જોતા હવે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના જરૂરી બની છે. આ કમિશન પગાર ભથ્થા અને જે છે તે પેન્શનની સમીક્ષા કરી અને સરકારી કર્મચારીઓને આર્થિક રીતે મજબૂત થવા માટે મિત્રો પગભર કરશે. નિષ્કર્ષ: ઉપરોક્ત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સ્ટાફ સાઇટ સેક્રેટરી મિશ્રાજીએ તાત્કાલિક અસરથી 8મા પગાર પંચની રચનાની માગણી કરી છે. આનાથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ તો સુધરશે, પરંતુ તેઓ વધુ ઉત્સાહ સાથે તેમની ફરજો પણ નિભાવી શકશે. સરકાર આ તરફ ધ્યાન આપે અને જરૂરી પગલાં ભરે તે જરૂરી છે. આમ મિત્રો 8મું પગાર પંચ ટૂંક સમયમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવે તો નવાઈ નહીં. જય હિન્દ. અસ્તુ.